આ ભાણીબેન હતા આપણે કાજલ મેકઅપ નો વિખાય છે 2 મહિનાથી અમારી બેન ભાઈનું નાજ મુલાકાત થઈ મોટા મોટા ખંગડા ભરાવે આ છે આપણું કાઉન્ટર કેમ છે લંદન બાબુ તો અને તે આરતી જશે અને અમારા પાયલબેન ની સગાઈ છે ને અમારા ઘરમાં જો ડોકાઈ રહ્યા છે હર્ષા ભાભી સુરત થી આવેલા હે મારા મોટ બાપુ ના છોકરાની વહુ છે અમારી હિનલબેન કેમ છે હિનલબેન તમે તો બહુ મસ્ત ચાર ખા ને હે હા ને બીજું શું છે હા તારા ભાઈ ના કર છે અમારા હિનુબેન છે એના ભાઈ ના કર છે ને આ છે અમારા ભાણીબેન સારું ને એ અમારા બેન ની ભાણકી છે મોટા બાપુ છે એની છોકરાની ઓલા છોકરીની છોકરી છે અને આ અમારા વીરુબેન છે અમારા ભાઈ ની છોકરી છે કા વીરુ ભૂખ લાગી હતી કે વીરુ ને તો ભૂખ લાગી હતી ખાય છે અને આ બેઠા હે મારા મમ્મી છે અને અમારા કાકી આ મારા કાકી છે ને આમ બેન છે કા મનીષા બેન ને આ મારા બે ભાભીઓ છે ઓલા મોટા છે ને આ બાજુ નાના તમે નાના છે તો દાદા થઈ ગયા ને હા ને અમારા ઈનું બેન તો 4 જ ઠાકર છે અમારા મોટા બેન લાભ બેન ને આ અમારા વસંતબેન આ બેન મોટા ને લાભ બેન નાના ને આ અમારા ભાભી સોનલ ભાભી દર્શિલા તાર કરીને વે ભાભી ને આ અમારા રેખાબેન મારાથી મોટા કેમ છે રેખાબેન ને તો સારું જ હોય ગમે એવો તો એમનો વાળ જો અમારા લાભબેન ને સારું જ હોય ઉપર આવ્યો હતો મોટા મોટા ખંગડા ભરાવે એટલે હાથ રાખીને નાખ્યા જવો તો પાણીનો ગ્લાસ આપજો પાણી આપો અને દોસ્તો શું કહેવાય કે અત્યારે સગાઈનું ખૂબ તૈયારી તો શું કે મહેમાન પણ આવી ગયેલા છે અને મારે ત્યાંથી મારા પપ્પા આવેલા છે મારા પટેલ છે અને મારા દક્ષાબેન જો કેમ છે દક્ષાબેન એમ ને અને સારું કહેવાય કેમ કે નાથી એટલી ધક્કો ખાધો સ્પેશિયલી કા દક્ષાબેન હા લાપસી ખાવા તો આવું જ પડે ને અને તમને દોસ્તો ખબર છે કે જયારે કપામાં હતા ત્યાંથી છૂટા પીડ્યા હતા અમે એને અંદાજે આજ ભેગા થયા અંદાજે લગભગ 2 મહિના થઈ જાય ને 2 મહિનાથી અમારી બેન ભાઈનું નાજ મુલાકાત થઈ અને મારા મમ્મી કબા કેમ છે તો વાંધો નહીં અને દોસ્તો આજે ખાસ એક સ્પેશિયલી તમને કહી દઉં કે એક મહેમાન છે જો કે મારા મમ્મીની સખી છે સખી એટલે મંડળમાં જવાનું હોય ને બધા સાથે કેમ છે તો વાંધો નહીં મારી મમ્મીની હારે જ હોય ગમે ના ફરવા જવું હોય ને કદાચ કાંઈ પણ હોય ને તો એની હારે જ હોય હા હા એમ ને હા અને હજી શું કહેવાય કે આપણે આ બધી આપણે ડાયરાની તો મુલાકાત લીધી છે અને આ બાજુ બધી બહેનું છે ત્યાં જવું છે અને દોસ્તો તમે જોઈ શકો છો અહીં તો ફૂલ ફોટાનું કાર્યક્રમ ચાલુ છે કાં કાજલ કેમ કે બેનું ને તો વાસું પણ અમારા ભાભી અને ગમે એ આપણે આવીને તો આમને તૈયાર અને દોસ્તો આપણે પાયલબેનને પણ સવારના મળ્યા નથી કેમ કે સવારનો હું રોડ હતો કામકાજમાં ફૂલ હતો કેમ છે પાયલબેન એમ તો વાંધો નહીં અને આ તમે શોભાબેનને તો ઓળખો છો બધા કેમ કે આપણે એની સગાઈનો પણ આપણે એની એમાં મુલાકાત કરી હતી
ને સ્નેહાબેન. બોલો કેમ છો બધા મજામાં ને અમે બધા- પણ મજામાં જ છીએ હા અને આ જે કાજલને તૈયાર કરેલી છે ને એને આ બેને તૈયાર કરી છે. આ ભાણીબેન હતા આપણે. થોડોક તો સાથ આનો છે અંત આસ્તી બધું ના તૈયાર થવાનું મશીન ને બધું એટલે હતું અમારું ઓ પાછું એટલે પાયલબેન ને હાસવાના છો પાછા. પાલબેનનું ફૂલ હાસુ હા ઘટે નહીં કાંઈ. અને દોસ્તો આપણે હમણાં મહેમાન આવે ને ત્યાં રૂબરૂ થઈ પાછા આવવાના છે કે પાયલબેન? તે શરમાઈ ગયા. સારું હાલો. ને દોસ્તો આ છે અમારી હિનુબેન. કેમ છે હિનુબેન? સારું એમ સ્નેહાબેનની નાની દીદી. કાં દીદી? બહુ શોખ છે તૈયાર થવાનો એકદમ. કેમ છે મકાભાઈ? તો વાંધો નહીં. મારા મોટા હાડુભાઈ છે. દાદા મને જ સાઈન લો કરી દો. અને આ ઘરમાં જો હજી ફોટા પાડવાનું કામકાજ શરૂ છે. અમારા પાયલબેનની બેનપણીઓ બે આવી છે. અને આ તમે બે હજી ના તાર થઈ રહ્યું. અમે તૈયાર થઈ ગયા તમને બધાને તૈયાર કરવામાં થાય તો તૈયાર થઈ ને અમે હા તમે પણ સરસ તૈયાર થઈ જશે. સેજર તું એ મસ્ત તૈયાર થઈ મહેમાન જો બધા આવી જશે. અને પાયલબેનના મહેમાન છે આ બધા અમારા ઘરના છે. અને આયા ઓહેરીમાં ઉપર બેઠા છે એ બધા મહેમાન છે. તો આ બધા મહેમાન છે કટુલા. અને આ બધા અમારા ઘરના છે. બધા નીચે બેઠેલા છે. તો ફરી દોસ્તો કે આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે પહેલી જગ્યાએ જ્યાં પાયલબેનને નાળિયેર રૂપિયો આપ્યો એ જોઈશું. અને તમે જોઈ શકો છો કે બધા જ્યારે મહેમાન જે છે તે જમવા વહી ગયા છે. અને આ છે આપણું કાઉન્ટર. કેમ છે લંદન બાપુ? એકદમ સારું. તો વાંધો નહીં. અને આ જ છે આપણું બેસવાનું ગ્રુપ.